હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડી ચેનલમાં ધોરણ 12 માટે આર્ટ્સ અને કોમર્સ બંનેના વિડીયો આપવામાં આવે છે. કોમર્સ માટે આંકડાશાસ્ત્ર અને આર્ટ્સ માટે તત્વજ્ઞાન બંને વિડીયો આપણે શરૂ કરેલા છે અને આગળ જતા બીજા વિષયના પણ વિડીયો આવશે. અને આ વિડીયો જોઈને તમે સારામાં સારા માર્કે પાસ થઈ શકશો. તો આપણે અત્યારે આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે તત્વજ્ઞાન ભણીએ છીએ. તત્વજ્ઞાનની અંદર અગાઉ બધા ટોપિક આપણે ભણી લીધેલા છે. જો તમે આ ચેનલમાં આજે જ આવ્યો હોય અને આજે જ તમે વિડીયો જોતા હોય તો સૌ પ્રથમ શરૂઆતથી પ્લે લિસ્ટમાં જાઓ અને તેમાં તમે જુઓ તત્વજ્ઞાનના લાઇનસર વિડીયો આપેલા છે. પ્લે લિસ્ટમાં બધા વિડીયો જોઈ લો એટલે તમને ચેપ્ટર પહેલું કમ્પ્લીટ થઈ જાય. આ પહેલા ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે કે વિધાનના રૂપના પ્રકાર કેમ નક્કી થાય. બરાબર, વિધાનના રૂપના પ્રકારો નક્કી કેમ કરવાના હોય છે? તો જો સત્યતા કોષ્ટક બનાવી અને એના પ્રકાર નક્કી કરીએ છીએ તો બધા ખાસ ધ્યાન આપજો. કેવી રીતે હું શીખવાડું છું જુઓ કે તમારે સૌથી પહેલા તો સત્યતા કોષ્ટક બનાવવાનું છે. કોઈ કેવી રીતે બનાવવું એ પણ મેં તમને શીખવાડેલું છે. જો બે વિધાન છે અહીંયા, હવે બે વિધાન છે એટલે કેટલી હરોળ બને? કેટલી બનશે? 4. બરાબર, તો બે વિધાન એટલે આપણે 4 હરોળ બનાવશું. બરાબર, હવે જુઓ 4 હરોળ બનાવીએ. બે લીટી છોડી અને 4 હરોળ બનાવશું આપણે. જો 1 2 3 અને 4 આ 4 હરોળ બનાવી. હવે તેના ક્રમ આપી દઈએ. તો 1 2 3 અને 4. ત્યારબાદ ઉપર સ્તંભના નંબર લખવા માટે 2 હરોળ લંબાવી દઈએ. જો પહેલો સ્તંભ તેમાં P લખવાનો, બીજો સ્તંભ Q લખવાનો, ત્રીજો સ્તંભ, હવે એમાં ત્રીજા સ્તંભમાં નિષેધ હોય એ લખવું પડે. તો નિષેધ Q, ચોથો સ્તંભ P શરતી Q, પાંચમો સ્તંભ P સમુચ્ચય નિષેધ Q, છઠ્ઠો સ્તંભ. હવે જો P શરતી Q અહીંયા આવી ગયો, P સમુચ્ચય નિષેધ Q અહીંયા આવી ગયો. બરાબર, હવે છઠ્ઠા સ્તંભમાં આખું વિધાન લઈ લેવાનું છે. P શરતી Q વિકલ્પન P સમુચ્ચય નિષેધ Q. હવે આ બે સ્તંભ પતે એટલે નીચે લંબાવી દેવાનું. હવે TF આપણે કરીએ તો 4 હરોળ છે. બરાબર, 4 હરોળ હોય, 4 ના અડધા 2 T કરવાના અને 2 F કરવાના. તો 2 T 2 F. હવે 2 ના અડધા 1 T 1 F, 1 T 1 F. હવે નિષેધ Q 2 નંબર છે એટલે કે 2 નંબરનો નિષેધ. તો T હોય તો F, F હોય તો T, T હોય તો F, F હોય તો T. હવે ચોથો P શરતી Q, P એટલે કે 1 નંબર છે, Q એટલે કે 2 નંબર છે. પહેલો ને બીજાનું શરતી. તો પહેલા ને બીજા શરતીમાં શું કરવાનું? TF તો F. તો આમાં પહેલામાં TF નથી તો T.
તો અહીંયા TF છે તો F, TF નથી તો T, આમાં TF નથી તો T. હવે P સમુચ્ચય નિષેધ Q, P 1 નંબરે છે, નિષેધ Q 3 નંબરે છે, ને સમુચ્ચય 1 અને 3 નો સમુચ્ચય. સમુચ્ચયમાં શું નિયમ હોય? T તો T નહીતર F. જો જોવાનું છે 1 અને 3 માં, 1 અને 3. જો T હોય તો T નહીતર F. T ને T છે તો T, આમાં T ને T નથી તો F, તો T ને T નથી તો F. હવે છઠ્ઠો સ્તંભ, તેમાં ચોથું અને પાંચમું એ બેનો વિકલ્પન, 4 અને 5 નું વિકલ્પન. શું કામ? કે જો P શબ્દ કયો ક્યાં આવેલો છે? ચોથા સ્તંભમાં, ચોથા સ્તંભમાં છે. અને પાંચમું જો આ P સમુચ્ચય નિષેધ કયો એવું ક્યાં છે? પાંચમા સ્તંભમાં. ચોથો અને પાંચમા સ્તંભ આ બંનેનું વિકલ્પન કરવાનું. વિકલ્પનનો નિયમ શું? તો કે FF તો F નહીતર T. તો જો આ FF નથી તો T, FF નથી તો T, FF નથી તો T, FF નથી તો T. આ રીતે, બરાબર. હવે રૂપનો પ્રકાર નક્કી કરવાનો. હવે એ મેં તમને ગઈકાલના વિડીયોમાં સરસ સમજાવેલું છે, છતાં તમે ભૂલી ગયા હોય તો હું તમને સમજાવું કે રૂપના પ્રકારો 3 હોય. તો અહીંયા સમજાવું છું, ધ્યાન આપજો. તો 3 હોય. પેલું તદેવાર્થક, એમાં શું યાદ રાખવાનું? બધા T હોય. બીજું રૂપ સ્વવ્યાઘાતી, એમાં બધા F આવે. અને ત્રીજું આવે પરાયત, એની અંદર T અને F બંને આવે. અને જોવાનું ક્યાં? આ છેલ્લા સ્તંભમાં, કેમ કે છેલ્લો સ્તંભ હોય ને એને સ્થાનાપતિ નિદર્શન કહેવાય. તો હવે આપણે આનો નિર્ણય લખીએ. જો નિર્ણય, જો આ સત્યતા કોષ્ટકમાં વિધાનના રૂપની રજૂઆત સ્તંભ નંબર 6, છેલ્લો સ્તંભ હોય ને એનું નામ લખો. સ્તંભ નંબર 6 માં થયેલી છે. તેમાં તમામ, બધા T આવે છે, બધા T એટલે તદેવાર્થક, તેમાં તમામ સ્થાનાપતિ નિદર્શન સત્ય છે. બધા સત્ય છે, તેથી આ વિધાનનું તદેવાર્થક રૂપ છે. તો આ રીતે નિર્ણય લેવાનો હોય, બરાબર. આ રીતે તમે સ્ક્રીનશોટ પાડી લો, આ રીતે પાકો કરી નાખો. હવે દાખલો બીજો આપણે કરીએ. તો ધ્યાન આપો. દાખલા નંબર 2.
તો બીજી રકમ છે પી વિકલ્પન, તત્વજ્ઞાન સામું રાખજો એટલે ખ્યાલ આવે. પી વિકલ્પન કૌંસમાં પી શરતી નિષેધ પી. જો આ રીતે છે પી વિકલ્પન કૌંસમાં પી શરતી નિષેધ પી. તો તમે જો એક જ વિધાન છે બરાબર. હવે એક જ વિધાન છે પી જ છે, આમાં કઈ ક્યુ છે જ નહીં. એક વિધાન હોય એટલે બે હરોળ બને. તો એક જ વિધાન છે એટલે બે હરોળ બનાવશું બરાબર. જો ખાલી બે હરોળ નંબર આપી દઈએ, એક અને બે હરોળ. હવે સ્તંભ બનાવવા માટે બે લાઈન લંબાવવાની ઉપર. હવે એમાં આપણે નંબર આપીએ સ્તંભના. તો પહેલા સ્તંભમાં પી, બીજા સ્તંભમાં નિષેધ પી, ત્રીજા સ્તંભમાં કૌંસ પી શરતી નિષેધ પી, અને ચોથા સ્તંભમાં આખું વિધાન પી વિકલ્પન પી શરતી નિષેધ પી. તો આ રીતે આપણે અને નીચે લંબાવવાનું આવી રીતે. બસ આ દોરાઈ ગયું બરાબર. હવે આપણે ટીએફ લખી નાખીએ આમાં. જો હવે બે હરોળ છે તો બે ના અડધા એક ટી એક એફ. હવે આ નિષેધ પી છે એટલે કે પહેલાનો નિષેધ. નિષેધનો નિયમ હોય ટી હોય તો એફ અને એફ હોય તો ટી. ટી છે તો ટી તો એફ કરવાનો, એફ હોય તો ટી કરવાનો આમ. હવે પી શરતી નિષેધ પી. હવે પી કેટલા નંબરે છે? પહેલા સ્તંભમાં છે તો અહીંયા પહેલો સ્તંભ. નિષેધ પી બીજા સ્તંભમાં છે તો અહીંયા બીજો સ્તંભ. એનું શરતી એક અને બે નું શરતી. શરતીનો નિયમ હોય ટી એફ તો એફ નીતર ટી. ટી એફ છે અહીંયા પહેલામાં તો ટી એફ તો એફ. અહીંયા ટી એફ નથી જોવાનું હોય. આ પહેલા ટી હોવો જોઈએ પછી એફ હોવો જોઈએ. તો ટી એફ નથી તો ટી. આ સમજો શરતી એટલે કે ટી એફ તો એફ નીતર ટી. હવે અહીં પી એટલે કે જો અહીંયા પી લખેલો છે, પી પહેલા સ્તંભમાં છે, પહેલો સ્તંભ. હવે કૌંસ છે એ ત્રીજા સ્તંભમાં છે, 1 અને 3. શું કરવાનું છે? વિકલ્પન. વિકલ્પનનો શું નિયમ? એફ તો એફ નીતર ટી. જોવાનું શેમાં છે? 1 અને 3. જો એફ છે નહીં તો ટી. તો એફ છે ના તો ટી. તો આમાંય બંને ટી આવ્યા. હવે બંને ટી એટલે કયું રૂપ? તદેવાર્થક. તો નિર્ણય આપી દેવાનો. આ રીતે નિર્ણય લખી દેવાનો. તો આ સત્યતા કોષ્ટકમાં વિધાનના રૂપની રજૂઆત સ્તંભ નંબર 4 માં થયેલી છે. તેમાં તમામ સ્થાનાપતિ નિદર્શનો સત્ય છે. તેથી વિધાન તદેવાર્થક રૂપ છે. તો આ રીતે આમાં થશે બરાબર. સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો. હવે દાખલા નંબર 3.
જો પી શરતી ક્યુ, પી શરતી ક્યુ સમુચ્ય નિષેધ પી શરતી ક્યુ. તો પી શરતી ક્યુ બે વખત કૌંસમાં આવે છે ને પછી એનો નિષેધ છે. હવે પી ને ક્યુ બે વિધાન છે તો 4 હરોળ બનાવી નાખીએ. તો 1 2 3 4. હવે ક્રમ આપી દઈએ 4 1 2 3 4. હવે સ્તંભના ક્રમ આપી દઈએ. તો પહેલો સ્તંભ તેમાં પી, બીજા સ્તંભમાં ક્યુ, ત્રીજો સ્તંભ પી શરતી ક્યુ, ચોથા સ્તંભમાં નિષેધ પી શરતી ક્યુ અને પાંચમા સ્તંભમાં સર્વોપરીકારક સમુચ્ચય સાથેનું આખું વિધાન. જો આખું વિધાન પી શરતી ક્યુ સમુચ્ચય નિષેધ પી શરતી ક્યુ. હવે નીચે લંબાવી દઈએ આવી રીતે. હવે 4 હરોળ છે, 4 ના અડધા 2, 2 ટી અને 2 એફ. તો 2 ટી 2 એફ, 2 ના અડધા 1, 1 ટી 1 એફ, 1 ટી 1 એફ. હવે પી શરતી ક્યુ, પી એટલે કે પહેલો સ્તંભ અને બીજો સ્તંભ, પહેલા અને બીજા સ્તંભનો શરતી. શરતીનો શું નિયમ હોય? ટી એફ તો એફ નહીતર ટી. તો જો અહીંયા લઈએ, જો અહીંયા ટી એફ નથી તો ટી, ટી એફ છે તો એફ, તો ત્રીજામાં ટી એફ નથી તો ટી, ટી એફ નથી તો ટી. જોવાનું હોય આ સાઈડથી આ સાઈડ, બરાબર. હવે નિષેધ એટલે કે પી શરતી ક્યુ 3 નંબર હતો, ત્રીજા સ્તંભનો નિષેધ કરવાનો. હવે નિષેધ એટલે હું ટી તો એફ અને એફ તો ટી. આ ટી છે, ટી તો એફ, એફ છે તો એફ તો ટી, ટી તો એફ, ટી તો એફ. તો જો ટી હોય તો એફ, એફ હોય તો ટી, ટી હોય તો એફ, ટી હોય તો એફ. આ રીતે. હવે અહીં જુઓ પી શરતી ક્યુ ત્રીજો સ્તંભ, નિષેધ પી શરતી ક્યુ ચોથો સ્તંભ, 3 અને 4 તેનો સમુચ્ચય. સમુચ્ચયનો શું નિયમ હોય? ટી ટી તો ટી નહીતર એફ સમુચ્ચય હોય તો. તો જો પહેલા હરોળમાં ટી ટી નથી તો એફ, આમાં ટી ટી નથી તો એફ, ટી ને ટી નથી તો એફ, આમાં ટી ને ટી નથી તો એફ. તો છેલ્લા સ્તંભમાં તમે જો બધા એફ આવે છે. છેલ્લો સ્તંભ હોય ને એને તે કહેવાય સ્થાનાપતિ નિદર્શન, બરાબર. છેલ્લા સ્તંભમાં બધા ટી તો તદેવાર્થક, છેલ્લા સ્તંભમાં બધા એફ તો સ્વવ્યાખ્યાતિક, અને ટી અને એફ ભેગા આવે તો પરાયત. અત્યારે બધા એફ આવ્યા એટલે નિર્ણય આપણે લઈએ તો નિર્ણય થાય છે સ્વવ્યાઘાતિક. જો આ રીતે લખાણ કરવાનું નિર્ણયનું. તો આ રીતે આ સત્યતા કોષ્ટકમાં સ્તંભ નંબર 5માં વિધાનના રૂપની રજૂઆત થયેલી છે. તેમાં તમામ સ્થાનાપતિ નિદર્શનો અસત્ય છે.
તેથી વિધાન સ્વવ્યાઘાતી છે. તો આ રીતે બધા સત્યાર્થ કોષ્ટક થાય. બાકીના સત્યાર્થ કોષ્ટક હું ઝડપથી તમને આપું છું. બરાબર, આટલા શીખી લેજો. કંઈ ન ખ્યાલ આવે તો કોમેન્ટ બોક્સમાં લખજો. બાકીના બધા સત્યાર્થ કોષ્ટક તમને આપવામાં આવે છે. થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે 1.6 લઈએ છીએ તત્વજ્ઞાનની અંદર. તેમાં તમને 3 દાખલાના સોલ્યુશનો સમજાવ્યા અને ગણાવીને આપ્યા. હવે બાકીના દાખલાઓ જે છે એને હું ઝડપથી તમને સમજાવું છું. તો હવે તમે ધ્યાન આપજો. અને આમાં જે ન ખ્યાલ આવતો હોય તો શરૂઆતનો વિડીયો જુઓ, બરાબર, એટલે તમને સમજાઈ જશે. જો ચોથાની અંદર છે આપણે વિધાનના રૂપનો પ્રકાર કહેવાનો છે. આ વિધાનનું રૂપ કાં તો તદેવાર્થક હોય, અથવા સ્વવ્યાઘાતી હોય, અથવા પરાયત હોય. 3માંથી એક હોય. જુઓ, પી વિકલ્પન ક્યુ શરતી પી સમુચ્ચય ક્યુ. હવે એનું સત્યાર્થ કોષ્ટક બનાવ્યું છે, તમે જુઓ, બરાબર. હવે તમારે ખાલી જોવાનું એ છે કે છેલ્લો સ્તંભ હોય ને એને કહેવાય સ્થાનાપતિ નિદર્શન. છેલ્લા સ્તંભમાં તમે જોવાનું કે બધા ટી આવેલા હોય, બરાબર, તો તદેવાર્થક. બધા એફ હોય તો સ્વવ્યાઘાતી. ટી અને એફ બંને હોય તો પરાયત. તો અહીંયા છેલ્લો સ્તંભ 5મો છે, તેમાં તમે જોઈ શકો છો કે ટી પણ છે અને એફ પણ છે. તો આ રૂપ પરાયત કહેવાય. ક્લિયર? હવે 5મો છે જો નિષેધ પી વિકલ્પન નિષેધ પી. એક જ તે વિધાન છે, 2 હરોળ બનશે અને 5મો સ્તંભ જે છે તેમાં વિધાનના રૂપની રજૂઆત થયેલી છે. તેમાં તમે જુઓ કે ટી પણ છે અને એફ પણ છે, તો બંને છે આવી રીતે. તો તેની અંદર પરાયત રૂપ થશે. છઠ્ઠું, પી સમુચ્ચય ક્યુ શરતી આર. હવે એની અંદર આપણે જુઓ તો 3 વિધાન આવ્યા, બરાબર. હવે 3 વિધાન હોય ને એટલે 8 હરોળ બને. તો જો 3 વિધાનમાં 8 હરોળ બનાવેલી છે, બરાબર. હવે એમાં તમે જોઈ શકો છો કે 8 હરોળ જે છે તેમાં છેલ્લી હરોળ જે છે તેમાં ટી અને એફ બંને છે. કેમકે વિધાનના રૂપની રજૂઆત 5મા સ્તંભમાં છે, તો ટી અને એફ બંને છે, તો પરાયત રૂપ થશે. જો આ એની સમજૂતી પરાયત રૂપ છે. હવે 7મું, તેમાં પી વિકલ્પન ક્યુ દ્વિશરતી ક્યુ સમુચ્ચય પી આપેલું છે. તેમાં છેલ્લો સ્તંભ જુઓ તો તેમાં પણ ટી એફ બંને છે. તો બંને હોય એટલે પરાયત રૂપ, કેમકે છેલ્લા સ્તંભને કહેવાય સ્થાનાપતિ નિદર્શન. તેમાં કેટલાક સત્ય છે, કેટલાક અસત્ય છે, એટલે પરાયત રૂપ છે. 8મું, નિષેધ પી શરતી પી વિકલ્પન ક્યુ. હવે તેમાં તમે જુઓ તો તેમાં પણ છેલ્લો સ્તંભ જે છે તેમાં ટી પણ છે અને એફ પણ છે. હવે બંને હોવાથી તમામ સ્થાનાપતિ નિર્દેશન એક સરખા નથી, તો રૂપનો પ્રકાર બનશે પરાયત. હવે 9મું, પી સમુચ્ચય ક્યુ શરતી ક્યુ વિકલ્પન આર. હવે પી ક્યુ આર 3 વિધાનો છે. 3 વિધાન હોય એટલે 8 હરોળ બને. પણ આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. જો પહેલી છે 1 2 3 4 5 6 હરોળ છે, 7મી હરોળ કટ થયેલી છે, બરાબર. 8મી હરોળ રીતે અડધી કટ થયેલી. પણ હવે તમને વિદ્યાર્થી મિત્રો આટલી બધી પ્રેક્ટિસ પડાવી એટલે હવે તો તમને ફાવતું હશે. હવે છેલ્લા સ્તંભમાં તમે જુઓ ને થોડુંક સુધારી નાખજો લખો ત્યારે. 7મી અને 8મી સ્તંભમાં સુધારા કરવાના છે. પણ છેલ્લા સ્તંભમાં તમે જુઓ તો બધા ટી છે,
બધા ટી છે એટલે તદેવાર્થક રૂપ છે. હવે 9મું, તેમાં નિષેધ પી, દ્વિશરતી પી, વિકલ્પન નિષેધ પી એક જ વિધાન છે. બરાબર. હવે એક જ વિધાન હોવાને કારણે બે હરોળ બનશે અને છેલ્લા સ્તંભમાં તમે જુઓ કે એ ટી અને એફ બંને છે, તો રૂપનો પ્રકાર પરાયત. 11મું, પી સમુચ્ચય ક્યુ, વિકલ્પન નિષેધ કૌંસમાં પી સમુચ્ચય ક્યુ. તો પી અને ક્યુ બે વિધાન છે, 4 હરોળ બને અને 5મા સ્તંભમાં વિધાનના રૂપની રજૂઆત થયેલી છે. તેમાં બધા ટી આવેલા છે. તો બધા ટી હોવાથી તમામ સ્થાનાપતિ નિદર્શનો સત્ય છે. તેથી વિધાનનું રૂપ તદેવાર્થક થશે. 12મું, પી શરતી ક્યુ, શરતી નિષેધ પી, વિકલ્પન નિષેધ ક્યુ. હવે પી અને ક્યુ બે વિધાનો છે, 4 હરોળ બનશે. 7મા સ્તંભમાં વિધાનના રૂપની રજૂઆત છે. તેમાં ટી પણ છે અને એફ પણ છે. બંને હોવાથી વિધાનનું પરાયત રૂપ થશે. 13મું, પી દ્વિશરતી ક્યુ, સમુચ્ચય નિષેધ પી દ્વિશરતી ક્યુ. 4 હરોળ છે. 5મા સ્તંભમાં વિધાનના રૂપની રજૂઆત છે. તેમાં બધા એફ આવેલા છે. બધા એફ હોવાને કારણે વિધાનનો પ્રકાર સ્વવ્યઘાતી થશે. 14મું, તેમાં પી શરતી ક્યુ, વિકલ્પન ક્યુ શરતી પી. પી અને ક્યુ બે જ વિધાન છે, 4 હરોળ બનશે. છેલ્લા 5મા સ્તંભમાં વિધાનની રજૂઆત છે. તેમાં જો બધા ટી આવેલા છે, તો નિર્ણય આપણે કરીએ તો તદેવાર્થક રૂપ થશે. 15મું, પી શરતી ક્યુ, સમુચ્ચય પી વિકલ્પન ક્યુ. બે વિધાન, 4 હરોળ. 5મા સ્તંભમાં વિધાનની રજૂઆત. તેમાં ટી અને એફ બંને છે, તો પરાયત રૂપ થશે. હવે પી શરતી મોટા કૌંસમાં ક્યુ સમુચ્ચય પી શરતી આર. તો છેલ્લા સ્તંભની અંદર જો 8 હરોળ બને, 1 2 3 4 5 6 7 8, 8 પૂરેપૂરી છે, કોઈ મિસ્ટેક નથી. છેલ્લા સ્તંભની અંદર ટી પણ છે અને એફ પણ છે. જુઓ, ખાસ સમજો, ટી અને એફ બંને છે. બંને હોવાથી રૂપનો પ્રકાર પરાયત થશે. 17મું, તેમાં પી ક્યુ અને આર 3 છે વિધાનો. 3 વિધાનો હોવાને લીધે 8 હરોળ બને છે. છેલ્લો સ્તંભ જો આપેલો જે છે, તો તે છેલ્લા સ્તંભની અંદર બધા એફ આવેલા છે. જુઓ તમે, હવે બધા એફ હોવાને કારણે તે આ વિધાનનો પ્રકાર સ્વવ્યઘાતી થશે. જો સ્વવ્યઘાતી. હવે આની અંદર પી ક્યુ બે વિધાનો છે, તો 4 હરોળ બનશે અને છેલ્લા સ્તંભમાં તમે જો તો બધા એફ આવેલા છે, એટલે કે સ્વવ્યઘાતી રૂપ થશે. હવે 19મું, પી વિકલ્પન ક્યુ, સમુચ્ચય નિષેધ ક્યુ શરતી પી. હવે તેની અંદર જો છેલ્લો 6થો સ્તંભ છે, તેમાં ટી અને એફ બંને આવેલા છે. બંને આવેલા હોય તો પરાયત રૂપનો પ્રકાર બનશે પરાયત. વીસમું, પી શરતી ક્યુ શરતી આર. 3 વિધાન છે, તો 8 હરોળ બનશે. 5મો સ્તંભ છેલ્લો છે, તેમાં ટી અને એફ બંને આવેલા છે, તો રૂપનો પ્રકાર થશે પરાયત. તો આ રીતે આપણું તત્વજ્ઞાનનું ચેપ્ટર 1.6 મનોરત્ન પૂરો થાય. થેન્ક યુ વેરી મચ.